સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય લઈ શકી નથી। જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખી હિજાબ ઉપરના પ્રતિબંધ સામેની અપીલ નામંજૂર કરી છે। જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે। જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતા ઠરાવ પણ રદ કર્યો છે। ખંડપીઠના બંને જજના અલગ અલગ મંતવ્યથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે। દેશના ચીફ જસ્ટિસ યોગ્ય નિર્ણય લઈ આ કેસમાં આગળનો માર્ગ નક્કી કરશે। બે સભ્યોની બેન્ચમાં આ મુદ્દે મતભેદો હતા। આવી સ્થિતિમાં હવે આ કેસ 3 જજોને સોંપવામાં આવ્યો છે। હવે મોટી બેન્ચમાં સર્વસંમતિ અથવા બહુમતીથી નિર્ણય લઈ શકશે। કર્ણાટક માટે મહત્વનો મુદ્દો છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેના કારણે ધ્રુવીકરણ પણ જોવા મળી શકે છે। કર્ણાટક હાઈકોર્ટે અગાઉ હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને મુસ્લિમ યુવતીઓની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી। ત્યારબાદ હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનારાઓએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। डेलीगेट करके हिजाब पर बैन का ऑर्डर पारित कर सकती थी, नहीं कर सकती थी। ये हिजाब एसेंशियल प्रैक्टिस का पार्ट है, नहीं है। और जो आर्टिकल 25, 19, 14 सबका हवाला देते उन्होंने 11 क्वेश्चन फॉर्मुलेट किए हैं और उन सारे क्वेश्चंस का जो आंसर उन्होंने दिया है यह कहते हुए कि इस आधार पर एसएलपी स्वीकार योग्य नहीं है और उन्होंने खारिज किया है। जबकि जस्टिस धुलिया ने आर्टिकल 25 और 19(1) के आधार पे ही सारे एसएलपी को अलाउ किया। गुरुवारे सुप्रीम कोर्टना બે ન્યાયાધીશોએ કર્ણાટક હિજાબ કેસ પર અલગ અલગ ચુકાદો આપ્યો છે। ત્યારે હવે સમગ્ર મુદ્દો ચીફ જસ્ટિસને મોકલી આપવામાં આવશે। એઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આ નિર્ણયને આવકારી કહ્યું કે બિનજરૂરી હિજાબને મોટો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે। સમાનતાનો અર્થ વિવિધતાને ખતમ કરી દેવું નથી। જો બાળકો શાળામાં ભણવા જશે તો તેમને તમામ ધર્મના બાળકો જોવા મળશે। શીખ લોકોને શાળામાં પાઘડી પહેરવાની છૂટ છે। લોકો સિંદૂર પહેરીને મંગળસૂત્ર પહેરી शैक्षणिक संस्थाમાં આવી શકે છે તો હિજાબ પહેરી કેમ કોઈ આવી ન શકે? ભારતમાં પસંદગીનો અધિકાર છે। ये जो कर्नाटका की मुस्लिम लड़कियां हिजाब पहन रही हैं इसलिए पहन रही हैं क्योंकि कुरान में अल्लाह सुब्हानहू व तआला ने उनको ये कहा है, हुक्म दिया है और वो इसलिए पहन रही हैं कि कुरान में अल्लाह ने कहा है। तो बीजेपी ने गैर जरूरी तौर पर इसको एक मसला बनाया, इसको बैन किया और खामखा एक रक्कस क्रिएट किया गया है। तो ये मेरी इनिशियल राय है कि राइट टू लाइफ एंड पर्सनल लिबर्टी का तस्करा है। उसके तहत भी तमाम शहरियों को इस बात का हक है कि वो अपने हिसाब से अपने मज़हब को फॉलो करें और उसी के साथ साथ अपने मुल्क का जो कस्टम है, जो ट्रेडिशन है, उसको देखते हुए भी बच्चियों को अपने सर को कवर करने से नहीं रोकना चाहिए। क्योंकि अगर बच्ची एक कोई मॉडेस्टली ड्रेसअप हो करके स्कूल जा रही है तो उसमें किसी को क्या एतराज हो सकता है। હિજાબ વિવાદનો ચર્ચાસ્પદ મુદ્દે અનેક મંતવ્યો આવે છે। સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય નથી લઈ શકતી। ખંડપીઠના બંને જજના અલગ અલગ મંતવ્યોથી સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સામે જશે। ત્યારે સમાજવાદી પાર્ટીના એક સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। લોકસભા બેઠક પરથી સાંસદ શફીર કુરમાને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે છોકરીઓ જો બુરખા વગર ફરશે તો સામાજિક દૂષણ વધશે। હિજાબ હટાવવાથી પરિસ્થિતિ બગડશે, દૂષણો વધશે। હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો માત્ર ઇસ્લામ જ નહીં સમગ્ર સમાજને નુકસાન થશે। શફી કુરમાને સુપ્રીમ કોર્ટને યોગ્ય નિર્ણય લે તેવી સલાહ આપી ભાજપ પર વાતાવરણમાં અશાંતિ ઊભી કરવાનો આરોપ લગાવ્યો છે। પીએમ મોદીએ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી। નવી વંદે ભારત ટ્રેન હિમાચલ પ્રદેશના ઉના અંદોરાથી નવી દિલ્હી વચ્ચે દોડશે। 19 ઓક્ટોબરથી આ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવશે। આ સાથે હવેથી દિલ્હી અને ચંદીગઢની યાત્રા માત્ર 3 કલાકમાં પૂર્ણ થશે। હાલમાં શતાબ્દી ટ્રેન દ્વારા દિલ્હી અને ચંદીગઢ વચ્ચેની મુસાફરીમાં લગભગ 3.5 કલાકનો સમય લાગે છે અને આ ટ્રેન દ્વારા દિલ્હી અને હિમાચલના અંદોરા વચ્ચેનું અંતર 5.5 કલાકમાં કાપવામાં આવશે। આ ટ્રેન મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। દેશની આ ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે। પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી વારાણસી રૂટ પર દોડે છે। બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હીથી કટરા વચ્ચે ચલાવવામાં આવી હતી। ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાજેતરમાં શરૂ થઈ છે। આ નવી પેઢીની વંદે ભારત એક્સપ્રેસ છે જે ગાંધીનગર અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલે છે। કેન્દ્ર સરકારે આગામી સમયમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે।
40 साल से ज्यादा समय हो गया जमीन पर एक रत्ती पर काम नहीं हुआ, लेकिन इतने वर्षों बाद अधूरा ही अधूरा छूट-फूट कुछ नजर आने लगा। केंद्र में हमारी सरकार बनने के बाद अब इस रेल लाइन का काम तेजी से चल रहा है। सोचिए, अगर ये काम पहले हो गया होता तो ऊना के लोगों को भी कितना लाभ होता। साथियों, हिमाचल में रेल सेवा के विस्तार और उसको आधुनिक बनाने के लिए डबल इंजन सरकार लगातार काम कर रही है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ઉનાના અંડોરા ખાતે ચોથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવી હતી, જે બાદ પીએમ મોદી ટ્રેનની અંદરની પણ ગયા અને લોકોનું હાથ લાવી અભિવાદન સ્વીકાર કર્યું। વડાપ્રધાન મોદી ટ્રેનમાંથી ઉતર્યા બાદ લોકોની વચ્ચે પહોંચ્યા, જ્યાં પીએમ મોદીને જોતા દેખો દેખો કોણ આયાના નારા લાગ્યા હતા। हिमाचल प्रदेश में पण विधानसभा चूंटणी ने लई राजकीय गरमावा वच्चे पीएम मोदी चंबा में 800 करोड़ रूपियाना जल विद्युत परियोजनाओं शिलान्यास कर्यो अने साथे ज कांग्रेस पर निशान ताकता कह्युं के पहलानी सरकारो लाभ त्यां आपती हती ज्यां मेहनत ओછી लागती हती अने राजनीति लाभ वधु मळतो हतो। दुर्गम विस्तारों सुविधाओं सौथी अंतमां पहोंचती हती, जो कि सौथी वधु जरूरियात आ विस्तारना लोकोने ज होय छे। रस्ता, वीजળી, पाणी माटे पहाड़ी विस्तारोना नंबर सौथी अंतमां आवतो हतो, परंतु हवे अमारी डबल एंजीन सरकार लोकोना जीवनने सरळ बनावी रही छे। चंबामां जनसभा संबोधता पीएम मोदीए 48 मेगावोटनी चांबू 3 जल विद्युत परियोजना अने 30.5 मेगावोटनी देवथल चांजू जल विद्युत परियोजनाओनुं खातमुहूर्त कर्युं हतुं। केंद्र सरकार की विशेष पर्वतमाला योजना आपने बजट में घोषित किया था, देखा होगा। इसके तहत चंबा सहित कांगड़ा, बिलासपुर, सिरमौर, कुल्लू जिलों में रोपवे का नेटवर्क भी बनाया जा रहा है। इससे स्थानीय लोगों और पर्यटकों दोनों को बहुत लाभ मिलेगा, बहुत सुविधा होगी। भाइयों बहनों, बीते 8 वर्षों में आपने मुझे जो सेवा करने का मौका दिया है, आपके एक सेवक के रूप में हिमाचल को बहुत सी परियोजनाएं देने का मुझे सौभाग्य मिला और मेरे जीवन में एक संतोष की अनुभूति होती है। कांग्रेसना अध्यक्ष पदनी चूंटणीना उम्मीदवार शशि थरूरे कांग्रेस अध्यक्षनी चूंटणीने लई मोटुं निवेदन आपता कह्युं छे के जे लोको परिवर्तन इच्छे छे तेओ मने मत आपशे। तेओए एम पण कह्युं के जे लोकोए एम लागे के पार्टीमां बधुं बराबर छे तो मने वोट न आपता। शशि थरूरे 2014 અને 2019ની ચૂંટણી દરમિયાન પાર્ટીથી દૂર ગયા હતા। તેઓ પણ આવે અને પોતે કોંગ્રેસ પાર્ટીમાં બદલાવ ઈચ્છે છે। શશि થરૂરે એવો પણ દાવો કર્યો કે મોટા મોટા નેતાઓ ખડગે તરફ જઈ રહ્યા છે, પરંતુ કાર્યકર્તાઓ મારી સાથે છે। कांग्रेस अध्यक्ष पदनी चूंटणीना चौंकावनारा परिणामों पण आवी शके छे। सोचिए कि क्या चाहिए आपको भविष्य में, पार्टी कैसे चलवाओगे, क्या बदलाव के साथ चलना है या क्या आप चाहते हैं कि आप संतुष्ट हैं कि सब कुछ ठीक चल रहा है तो बात ठीक है, आप मुझे वोट तो दीजिएगा। क्योंकि मेरा संदेश ये है कि मैं चाहता हूं कि हमारी पार्टी में इस किस्म की बदलाव आ जाए ताकि जो वोटर्स हमारे साथ नहीं रहे 2014 में और 2019 में कि वो वापस आए हमारे पास। और मैं ऐसी नई ऊर्जा पार्टी में दिखाना चाहता हूं पब्लिक को कि पब्लिक हम पे फिर भरोसा रखे, कांग्रेस पार्टी को एक और बार सत्ता में लेके आएंगे। मुझे पता है 9000 वोटर्स है इस चुनाव में, तो अगर उनमें से बड़े नेताओं मुझसे मिलने के लिए तैयार नहीं है, दूसरे तो मुझे मिल रहे हैं, मुझे हर रोज संपर्क हो रहे हैं फोन पे, तो बात करते हुए मैं देखूंगा कि कितने लोग आएंगे। अंत में जरा सा हिम्मत की भी बात है कि कौन आना चाहेंगे, कौन चेहरा दिखाना चाहेंगे, लेकिन जब वोट देंगे ना, बैलेट तो गोपनीय है, सीक्रेट बैलेट है। महाराष्ट्રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પંચને પત્ર લખી આરોપ લગાવ્યો છે કે ચૂંટણી ચિહ્ન આપવામાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે।
ઉદ્ધવ ઠાકરે પત્રમાં 12 મુદ્દાઓની વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 12 મુદ્દાઓમાં તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ચૂંટણી પંચે અંધેરી પૂર્વ પેટા ચૂંટણી લડવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથને ચૂંટણી ચિહ્ન બર્નિંગ ટોર્ચ આપ્યું હતું. આ સિવાય તેમને પાર્ટી માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે નામ આપવામાં આવ્યું હતું. એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન તલવાર શિલ્ડ અને પક્ષનું નામ બાલાસાહેબ રાંચી શિવસેના આપવામાં આવ્યું છે. શિવસેનાના નામ અને ચિહ્ન પર કોનો અધિકાર હશે તે બાબતમાં ચૂંટણી પંચે વચગાળાના નિર્ણય હેઠળ સરકાર ઠાકરે અને શિંદે જૂથને પક્ષના વૈકલ્પિક નામ અને પ્રતીકો ફાળવ્યા છે. આ માટે પંચે બંને જૂથો પાસેથી સૂચનો માંગ્યા હતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ મામલો ચૂંટણી પંચને સોંપ્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટ્ટેના રાજીનામાને લઈ ચાલી રહેલા હોબાળા વચ્ચે બોમ્બે હાઈકોર્ટે બીએમસીને મોટો ફટકો આપ્યો છે. આ મામલે સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે ગુરુવારે કહ્યું કે ઋતુજા લટ્ટેનું રાજીનામું શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીમાં સ્વીકારવામાં આવે. ઋતુજા મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં લટકતા ઉદ્ધવ ઠાકરે જૂથની ઉમેદવાર છે. શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ આ બેઠક પર ચૂંટણી થઈ રહી છે. ઋતુજા લટ્ટે સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટ્ટેના પત્ની છે. 3 નવેમ્બરે યોજાનારા પેટા ચૂંટણીમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. નોમિનેશનનો સમય બપોરે 3 વાગ્યા સુધીનો છે. નોંધનીય છે કે ઋતુજા લટ્ટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક છે. તેમણે 2 સપ્ટેમ્બરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિનંતી કરી હતી કે ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે. બીએમસી તેમનું રાજીનામું સ્વીકારી રહ્યું ન હતું, જે બાદ શિવસેનાના उद्धव ठाकरे जूथे बॉम्बे हाईकोर्ट नो संपर्क કર્યો હતો. तो उनका झटका देने का इधर बात ही नहीं है, लेकिन मुझे ऐसे उम्मीद थी कि मैं एज अ एम्प्लॉय आप सब मुझे हेल्प करोगे और ये निवडणूक के लिए मुझे आपसे ही सपोर्ट मिलेगा. लेकिन ऐसा कुछ हुआ नहीं, इसलिए मुझे इधर आना पड़ा. करप्शन का आरोप भी आपके ऊपर लगाया गया कि रिश्वत लेने आपकी नहीं, वो कुछ नहीं है. आप वकील भेटायला जाणार आहात का? अरे हिंदी तो भजन दे. उद्धव ठाकरे भेटायला तुम्ही जाणार आहात? इच्छा है, आता बघूया. साजिश अवेलेबल आपके साजिश मांगती साजिश के तहत आपको नामांकन नहीं किया जाए, इसके लिए ये सब पूरा मामला कोर्ट तक आया. क्योंकि अभी तक किसी ने पूरी लाइफ टाइम में आपको खिलाफ ये नहीं किया था. कोई साजिश आप मानते हैं? आता जो माझा जेव्हा फाईल जी आलेली आहे जीएडींकडे जी फाईल आली ती છત્તીસગઢમાં ચાલી રહેલી ઈડીની કાર્યવાહી વચ્ચે આઈએએસ અધિકારી અને છત્તીસગઢ ઇન્ફોટેક પ્રમોશન સોસાયટીના સીઈઓ સમીર બિશ્નોઈ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. તેમણે રાયપુરની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટ સમક્ષ ઈડીએ કહ્યું કે આઈએએસ સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટ હીરા અને 47 લાખ રૂપિયા રોકડ મળી છે. મળેલી સોનાની કિંમત 2 કરોડની આસપાસ મનાય છે. આઈએએસ સિવાય જે 2 કોલસા વેપારીઓ છે તેમાં સૂર્યકાંત તિવારીના કાકા લક્ષ્મીકાંત તિવારી અને સુનિલ અગ્રવાલ સામેલ છે. જોકે સૂર્યકાંત તિવારી હજુ ફરાર છે. ઝડપાયેલા 3 શખ્સો સામે મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં સીએમના નજીકના ગણાતા અધિકારીઓને ત્યાં આઈટીની તવાઈ છે અને આઈએએસ સમીર બિશ્નોઈ સહિત લોકોની ધરપકડ થઈ છે. ત્યારે સમીર બિશ્નોઈના પત્નીએ સીએમ ભૂપેશ બઘેલ સાથે મુલાકાત કરી તેમજ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. તો સીએમએ પણ રમણસિંહ સરકાર સમયના કથિત કૌભાંડો યાદ કરી કેન્દ્ર પર નિશાન તાક્યું હતું. फंड कंपनी का धर्मलाल कौशिक जो ये नेता प्रतिपक्ष अभी बने, नारायण चंदेल वो सर्टिफिकेट बांट रहे थे चापा जांच के गलतारा में. उसकी जांच क्यों नहीं कर रहे हैं? जनता का पैसा है, कहां गया वो पैसा? 6,500 करोड़ रुपया. क्यों नहीं जांच करी सेंट्रल एजेंसी, जब छत्तीसगढ़ सरकार ने लिखा भी है भारत सरकार को, तो उसमें कुछ नहीं करेंगे. केवल सरकार को बदनाम कैसे किया जा सकता है, ये सब षड्यंत्र है और जनता देख रही, समझ रही है. બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 18 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે. રોઝર બની બીસીસીઆઈના નવા પ્રમુખ બનશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીની સફર સમાપ્ત થવા પામી છે. સૌરવ ગાંગુલીએ સ્વીકાર્યું છે કે બીસીસીઆઈ પ્રમુખ તરીકે બીજી ઇનિંગ રમતા જોવા નહીં મળે. તે અન્ય કોઈ મોટા કામ પર ધ્યાન આપશે. સૌરવ ગાંગુલીએ ભારત માટે રમ્યા તે સમયને શ્રેષ્ઠ ગણાવ્યો, પરંતુ અહેવાલોમાં સૌરવ ગાંગુલીને અધ્યક્ષ સ્થાને રાખવા બીસીસીઆઈમાં સમર્થન મળ્યું નથી.
તો પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની કોઈપણ વિરોધ વિના બીસીસીઆઈના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના ભક્તો માટે વધુ એક ભેટ મળવાની છે. ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલ મંદિર સુધી રોપવે બનાવવા માટે મંજૂરી મળી છે. આ 2 કિલોમીટર લાંબા રોપવે નિર્માણમાં 209 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કરી ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલ મંદિર સુધીના રોપવે મંજૂરીની માહિતી આપી હતી. તેમણે એમ પણ લખ્યું કે 2023માં તેનું નિર્માણ કાર્ય શરૂ થશે. રોપવે સ્ટેશનમાં લોકો માટે ફૂડ ઝોન, વેઇટિંગ ઝોન, શૌચાલય ઉપરાંત બસ અને કાર પાર્કિંગની સુવિધા મળશે. વિશ્વભરમાં મંદીના ભણકરા વચ્ચે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતના ભરપૂર પ્રશંસા કરી છે. તેમજ સંસ્થાના મુખ્ય ઇકોનોમિસ્ટ પિયરે ઓલિવરે ભારતના ડિજિટલાઇઝેશનના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેઓ કહ્યું છે કે ભારતનું આ પગલું બહુ મોટું બદલાવ લાવશે, કારણ કે ડિજિટાઇઝેશન ઘણી બાબતોમાં મદદરૂપ થઈ રહ્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં બેન્કિંગ સિસ્ટમ સાથે નહીં જોડાયેલા લોકોની સંખ્યા મોટી છે, ત્યાં હવે લોકો ડિજિટલ વોલેટ અપનાવી બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે. તેનાથી બહુ મોટા બદલાવ આવી રહ્યા છે અને અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. દુનિયા જ્યારે મંદીનો સામનો કરી રહી છે, ત્યારે ભારત એક રોશની બનીને આગળ આવ્યું છે. જોકે $10,000 અબજ ઇકોનોમી બનવા માટે ભારતે પોતાના માળખામાં ઘણા સુધારા કરવા પડશે, પણ ભારત આ લક્ષ્ય હાંસલ કરવા માટે સક્ષમ છે. ભારત જેવી ઇકોનોમી માટે અપાર સંભાવનાઓ રહેલી છે. ભારત દુનિયાની સૌથી મોટી ઇકોનોમી પૈકીનું એક છે અને આ ઇકોનોમી 6.8%ના નક્કર વિકાસ દરથી આગળ વધી રહી છે. તો આ બાબત નોંધવા જેવી છે અને તે પણ એવા સમયે કે બાકીની વિકસિત ઇકોનોમી આ ઝડપે આગળ વધી રહી નથી. Mindset which repeatedly utters falsehoods. It is important, however, to set the record straight. The entire territory of Jammu and Kashmir is and will always be an integral and inalienable part of India, irrespective of what the representative of Pakistan believes or covets. We call on Pakistan to stop. વિશ્વભરમાં મંદીના ભણકરા વચ્ચે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. તેમજ સંસ્થાના મુખ્ય ઇકોનોમિસ્ટ પિયરે ઓલિવરે ભારતના ડિજિટાઇઝેશનના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે દુનિયાભરમાં મંકીપોક્સના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તર પર મંકીપોક્સ સાથે જોડાયેલ 70,000થી વધારે કેસ નોંધાયા છે. WHO ટેડ્રોસના પ્રમુખે ચેતવણી આપી છે કે ભલે મંકીપોક્સના કેસ ઓછા આવે, પણ મંકીપોક્સ સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. મંકીપોક્સના કેસમાં ઘટાડો થાય ત્યારે સંકટ સમાપ્ત થતું દેખાય અને સાવચેતી રાખવાનું ટાળીએ તે સૌથી વધારે ખતરનાક ગણી શકાય. વધુમાં જણાવ્યું કે ટેસ્ટિંગની ક્ષમતા વધારવાની સાથે સાથે સર્વેલન્સ સિસ્ટમને સુધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુદાનની સરહદ નજીક મંકીપોક્સથી ઊભી થયેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. કોરોના વાયરસની જેમ મંકીપોક્સ ચિંતાનો વિષય છે. જોકે WHO સતત વિશ્વને મંકીપોક્સ અંગે ચેતવણી આપી રહી છે.